झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा। नमस्कार, હું સુજલ દવે સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં। વિકાસ હવે આગળ વધી રહ્યો છે। અમદાવાદ શહેરમાં 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપણા માનીતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાનો કિંમતી સમય કાઢીને હાજર રહેવાના છે। વિકાસ માટે સારા સમાચાર છે, વિકાસને પ્રોત્સાહન પણ મળશે। આ સમિટને લઈને સરકાર અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સરકાર અને ચેમ્બર ઉત્સાહી હોય, કેમ કે સરકારી આંકડા જોવા જઈએ તો અત્યાર સુધીમાં 76,512 MOU થયેલા છે, જેની રકમ 75,91,179 કરોડની થાય છે। હવે આંકડાઓની જરા માયાજાળ જોઈ લઈએ। આ MOUમાંથી 47,594 MOUનું અમલીકરણ થયું છે, એટલે કે એવું કહી શકાય કે 62% અમલીકરણ થઈ ગયું છે। એ વાત અલગ છે કે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવને જ્યારે આ અંગે પૂછવામાં આવે છે તો એ ખુલાસો નથી કરી શકતા કે વાઇબ્રન્ટ થકી નોકરીની કેટલી તકો ઊભી થઈ। સચિવો આ અંગે આંકડા જાહેર કરવામાં અસમર્થ છે। તેમ છતાં વિકાસને આશા છે કે આ સમિટમાં સારા એવા MOU થશે। અને હવે આ દાવા વિકાસનો નથી, GCCI દ્વારા પણ આવું જ કંઈક કહેવામાં આવી રહ્યું છે। સમિટની અંદર 48 દેશો ભાગ લેવાના છે, જેમાંના મોટા ભાગના દેશોના વડાઓ વડાપ્રધાન સાથે ડિનર પણ લેશે। આ વડાઓને જમાડવા તેમની મનપસંદ વાનગીઓ બનાવવામાં આવી રહી છે। શું ફેર પડે છે? પાલનપુરમાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવા જઈ રહી છે, અને આ ઉજવણી માટે સુરક્ષાને લઈને તૈનાત કરાયેલા પોલીસ કર્મીઓને પાણી 3 માળ સુધી લઈ જવું પડે છે। વિકાસ અત્યારે અન્ય દેશો સાથે વ્યસ્ત છે, એને કોઈ દખલ ગમતી નથી। સમિટને અફલાતુન બનાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ છે। અતિથિ દેવો ભવ, આ વાક્યને સાર્થક કરવા મોંઘીઘાટ 200 કારના કાફલાની સમિટની આસપાસ ગોઠવી દેવામાં આવે છે, જેથી મોંઘી ડીશો જમીને મહેમાનો તરત 7 સ્ટાર હોટલમાં રવાના થઈ શકે। અહીંયા વિકાસને સંતોષ થતો હશે। આ મહેમાનોની સુરક્ષા માટે 10 IPS અધિકારીઓથી માંડીને 30 DYSP, 50 ઇન્સ્પેક્ટર, 3,500 પોલીસ જવાનો અને SRPની 5 ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે। વિકાસની અહીંયા છાતી ફૂલતી પણ હશે। આ ઉપરાંત સમિટનું શું થવાનું છે તે પણ તમને જણાવી દઉં। વડાપ્રધાન મોદીની ગ્લોબલ વેલ્થ ફંડ સાથે રાઉન્ડ ટેબલ બેઠક થશે। 2022ના ગુજરાતનું ભાવિ વિકાસ દર્શન કરાશે। વિકાસ હવે ખુશ થશે। વાઇબ્રન્ટ ગુજરાતમાં આફ્રિકા ડેની ઉજવણી થશે। મેગા ટ્રેડ શો અને બાયર સેલર મીટ પણ થશે। મેક ઇન ઇન્ડિયાની ગાથા દર્શાવતું પ્રદર્શન થશે। આ ઉપરાંત 20 કન્ટ્રી સેમિનાર અને 10 સ્ટેટ સેમિનાર થશે। વિકાસ અહીંયા થાકે નહીં તો સારું। દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ આયોજન થયું છે। વિકાસની દુબઈ ટૂર કેન્સલ। આ ઉપરાંત ગુજરાતના 4 શહેરોમાં વાઇબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ઇવેન્ટ યોજાશે। વિકાસ ઈચ્છે તો શ્વાસ લઈ લે। વાઇબ્રન્ટની આખી કથા મેં તમને કહી, એટલે તમારે એ માની લેવાની જરૂર નથી કે હું માહિતી ખાતાનું એક બુલેટિન વાંચી રહ્યો છું। આખી વાત થકી મારે તમને સરકારની તૈયારીઓથી વાકેફ કરવાના હતા। હવે મારે તમને એ કહેવું છે કે વિદેશની મહેમાન ગતિ માણવા માટે આમંત્રણ આપવાની તાલાવેલી અને પ્રધાનમંત્રીના પ્રોટોકોલમાં ગુજરાત સરકાર એ ભૂલી ગઈ છે કે ગાંધીનગરથી અડાલજના માર્ગ પર સરકારની બેદરકારી અને અજ્ઞાનતાનું પ્રદર્શન થઈ રહ્યું છે। સીધી વાત, સરકારની બેજવાબદારી એ છે કે આ રોડ પર અન્ય દેશોની સાથે લગાવવામાં આવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ઊંધો લગાવવામાં આવ્યો છે। આને રાષ્ટ્રધ્વજનું અપમાન કેમ ન કહેવું? થોડીક IPC શીખવાડી લો। સંવિધાનમાં કહ્યું છે કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે। અહીંયા વિકાસને ગભરામણ થશે, કદાચ વિકાસ ગભરાઈ પણ જશે। સંવિધાને એમ પણ કહ્યું છે કે જો આ ભૂલથી પણ ભૂલ થઈ હોય તો પણ એને રાષ્ટ્રધ્વજનું અપમાન જ ગણવામાં આવે। આવા સંજોગોમાં જે તે જગ્યાએ જે સરકારી બાબુના કાર્યક્ષેત્રમાં આવતી હોય તેની સામે IPCની કલમ 181 અને 153 મુજબ ગુનો દાખલ કરવામાં આવે। હવે જો IPC સાચી હોય તો સરકાર એ નક્કી કરે કે અપરાધ બદલ દેશપ્રેમીઓ સરકાર સામે ગુનો દાખલ કરે કે ગાંધીનગરના કલેક્ટર સામે। અને જો સરકાર એમ કહેતી હોય કે આમાં ગુનો બનતો નથી, તો આ તબક્કે મારે સરકારને યાદ અપાવવું છે કે પાટીદાર નેતા હાર્દિક પટેલે રાજકોટની અંદર કેવી રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું। અડાલજ પાસે રાષ્ટ્રધ્વજને જે ઊંધો લગાવવામાં આવ્યો છે તેનાથી દેશની પ્રજાનું અને દેશની સુરક્ષામાં તૈનાત તમામ જવાનોનું સ્વાભિમાનનું અપમાન થયું છે। આ અંગે આજે મારી ચર્ચા રહેશે। ચર્ચામાં મારી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા ગિરીશ રાવલ, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હર્ષ રાવલ, વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ અને ભાજપના નેતા ભૂષણ ભટ્ટ। હર્ષ, તમારાથી જ જાણવા માંગીશ, શરૂઆત કરું એ પહેલાં જ આખો મામલો સમજવા માંગીશ। રાષ્ટ્રધ્વજને ઊંધો લગાવવામાં આવે છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે રાષ્ટ્રધ્વજ છે સૌથી પહેલાં કેસરી કલરમાં હોય છે, પછી
વચ્ચે સફેદ કલર અને વચ્ચે અંતમાં ગ્રીન કલર, વચ્ચે આપણું અશોક ચક્ર આવેલું છે, જ્યારે અહીંયા ઊંધો લગાવેલો છે. પહેલાં ગ્રીન કલર છે, પછી સફેદ કલર છે અને પછી કેસરી કલર છે. આને આપણે કાયદાકીય ભાષામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કહી શકીએ. જી ચોક્કસપણે, અને કાયદાકીય ભાષામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય. રાષ્ટ્રનો ધ્વજ એ રાષ્ટ્રના લોકોની અને એક રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, એનું ગૌરવનું, એની પ્રતિભાનું અને એની યશનું એક પ્રતિનિધિત્વ કરે છે. આ વિષય સાથે ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971, એની સાથે ધ એમ્બ્લેમ એન્ડ નેમ્સ પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ એક્ટ, આ બંને કાયદાને સાંકળી અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002માં બનાવવામાં આવ્યો. જ્યારે રાષ્ટ્રધ્વજને ઊંધો લટકાવવામાં આવે તો એના માટે સજાની પણ જોગવાઈ છે. કાયદો એ પ્રમાણે કહે છે કે જો આ ભૂલ ઇન્ટેન્શનલી થઈ હોય તો સજાની જોગવાઈ છે, પરંતુ આમાં ઇન્ટેન્શન છે કે નહીં એ કાયદાનો વિષય છે અને એ કોર્ટ નક્કી કરશે. તો આ વિષયમાં મામલો કોર્ટ સુધી જવો જોઈએ. જી આપ બોલો. તો આ વિષયમાં આગળ પ્રક્રિયા થવી જોઈએ અને જે પણ કલ્પ્રિટ છે એને જેલની સજાની પણ જોગવાઈ છે, તો એ પણ એમને મળવી જોઈએ. 3 વર્ષની સજા છે આમાં. 3 વર્ષની સજાની જોગવાઈ છે. અને એક બીજી વસ્તુ એ પણ છે કે કાયદાની અંદર એક લેટિન મેક્સિમ છે, ઇગ્નોરન્સિયા જ્યુરિસ નોન એક્સક્યુઝેટ. ધેટ મીન્સ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ. તો એમ તમે ના કહી શકો કે મને કાયદો ખબર નથી. જી. એટલે આ વસ્તુમાં, અને આ એવી વસ્તુ છે કે જેની અંદર ભૂલ અક્ષમ્ય છે. ભૂષણભાઈ આપ શું કહેશો? હર્ષભાઈ અભી વાત કરી, આપને ત્યાં વિઝ્યુઅલ બી જોયા. જી. ઊંધો લગાવેલો છે, સૌ દેખી બી શકે. પણ સરકારે આવી સૂચના આપી હોય એવું હું માનતો નથી. કોઈ અધિકારી આવી સૂચના આપી હોય એવું પણ હું નથી માનતો. ભૂલ થઈ છે, નાના માણસથી ભૂલ છે, લગાવવા વાળી એજન્સીનો અજ્ઞાની માણસ. જો એ આટલું ભણેલો હોત કે એને આટલું જ્ઞાન હોત તો એ આ ના કરત. પણ જેનાથી બી આ લાગ્યું છે એની ક્યાંક ને ક્યાંક અજ્ઞાનતા આની અંદર દેખાય છે. રાષ્ટ્રધ્વજ પ્રત્યે, રાષ્ટ્રની ભાવના પ્રત્યે, કે એના નિયમની બંધારણ એની જે કલમ જે કહેવાય 153 ને 181 જો હું ભૂલ નથી કરતો તો બરાબર. હા, એટલે કહેવાનો મતલબ એટલો છે કે ભૂલ ચોક્કસપણે ક્યાંક નાના માણસથી થઈ છે. મેં કીધું એ પ્રમાણે કે સરકાર કે અધિકારીની કઈ ભૂલ, પણ ચોક્કસપણે આપના દ્વારા ધ્યાનમાં આવ્યું એટલે બધા જ જગ્યાએ જાગૃત બની. ક્યાંક જે નથી પહેલાં તો અભિનંદન આપને આપવા પડે કે ભાઈ આપે આ વાતને ઉજાગર કરી અને ધ્યાન દોર્યું. જી. ભવિષ્યમાં ના બને. ભૂલ થઈ હોય પણ ભૂલનું પુનરાવર્તન રિપીટેડલી ના થાય. કોઈ નાના માણસે ભૂલ કરી હોય, એ નાનો માણસ કદાચ ભૂલ આજે કરેલી ભૂલ આવતીકાલે આનો આજ માણસ કદાચ 2 મહિના પછી ક્યાંક ધ્વજ લગાવવા જાય તો એનું પુનરાવર્તન ના કરે. એને ખ્યાલ આવે હવે આ લગાયા પછી કે આ થયા પછી કે મારાથી આ થઈ ગયું તું પહેલા, હવે ના થાય, આમ કરવું જોઈએ, તો કોકને સલાહ લેવી જોઈએ. ચોક્કસપણે ખેદ વ્યક્ત કરી. અને આપણે કીધું એ પ્રમાણે સરકારે પણ આની અંદર હું પણ માનું છું કે સરકાર કે અધિકારીઓએ પણ આને ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો જ હશે. ચલો, તમારા આ જવાબનું હું સન્માન કરું છું, પણ તમને એવું લાગે છે કે આ અજાણતા થયેલું છે? જો માણસ ભણેલો ગણેલો હોય તો એ શા માટે મજૂરી કરે ધ્વજ લગાવવાની કે મંડપમાં કામ કરવાની કે સુથારી કામ કરવાની? કે ભણેલો ગણેલો માણસ હું એટલે મેં જોયો નથી અને મળ્યો નથી, પણ એક વાત, આ નાનો માણસ મજૂરી કરવા વાળો માણસ એ કદાચ ગુજરાતનો વતની બી આ પ્રકારનું વર્ક કરવા વાળા ગુજરાતની બહારના બી લોકો પણ ભારતના હોય છે. ભારતના ચોક્કસ, પણ હું એ જ કહેવા માંગુ છું, આપણે આ ગુજરાતના ફ્લેગની નહીં ભૂષણ હોય, ભારતના ફ્લેગની વાત. અરે સુજલભાઈ, હું એ જ વાત કહેવા માંગુ છું કે એને જો ભણેલો ગણેલો હોત તો એને મજૂરી શા માટે કરવી પડે? ખીલા ઠોકવા માટે, મંડપ બનાવવા માટેનું, સ્ટેજ બનાવવા માટેનું, કે જો ઝંડા લગાવવાનું, આ મજૂરી શા માટે કરતો? એટલે ટૂંકમાં અજાણતા થયું હોય એવું હું એવું માનું છું. જી, મારું માનવું છે. જી. અને મારું માનવું એમાં કશું ખોટું પણ નહીં હોય શકે. જી જી. કોઈ માણસને એવું થોડું થાય
કે હું મારો ધ્વજ, મારા દેશનો ધ્વજ હું ઊંધો લટકાવું? તો હાર્દિક પટેલે બી કોઈ ઈરાદાપૂર્વક રાજકોટની અંદર ધ્વજને ઊંધો નહોતો ફરકાવ્યો. સમયની વાત છે. હાર્દિકની તુલના સરકારની વિરોધમાં હતો. નહીં, હાર્દિકની તુલના આ એક મજદૂર સાથે આપ કરી શકો. એ પણ પબ્લિકની વચ્ચે હતા. નહીં, બંનેમાં. બટ હાર્દિક એક માસ લીડર છે. માસ લીડર તરીકે મારે શું કરવું, કે મારે શું થાય અને મારે શું ના થાય, જો મને એ સમજ ના હોય તો હું માસ લીડર બનવાને લાયક ભૂષણભાઈ નથી. ખૂબ જ ઈમાનદારીપૂર્વક આપે જવાબ આપેલા છે, સન્માન કરું છું આપના જવાબનું. પણ જો હાર્દિકે એક જ વખત, ફરી વખત તો કોઈ ભૂલ થઈ હોય એવું એક મીડિયા પર્સન, બરાબર ભાર્ગવભાઈ આપ મારા સિનિયર છો, ક્યાંક મારી ભૂલ થતી હોય તો મને રોકી લેજો, પણ ક્યાંય હાર્દિકે ફરીવાર આવી રાષ્ટ્રધ્વજને લઈને અપમાનની ભૂલ કરી હોય એવું ફરીવાર નથી બન્યું. રાજકોટમાં એક વખત બન્યું હતું, ઠીક છે. તેમ છતાંય જો રાજદ્રોહનો ગુનો એની સામે દાખલ કરવામાં આવ્યો હતો, અહીંયા કેમ નહીં? ગિરીશભાઈ આના પછી તમારી પ્રતિક્રિયા. ભૂષણભાઈ ઈમાનદારીપૂર્વક જવાબ આપ્યા છે ને એટલે અપેક્ષિત છું. નહીં, ચોક્કસપણે સરકાર બી ગંભીરતાથી લીધો જ હશે, અધિકારીઓએ પણ ગંભીરતાથી લીધો હશે આ વિષયને. નથી લીધો સાહેબ? નહીં, હજુ એટલે અત્યારે બન્યું હશે, આ બપોરને એટલે સાંજે બન્યું હોય કે બપોર બન્યું સાહેબ, આ ગઈકાલે લાગી ગયા હોય. એ રોડ તમારો જે છે તમે બતાવો છો, એ અડાલજથી ગાંધીનગર જવાનો રોડ. જી જી. એટલે એ જેને પણ ધ્યાનમાં આવ્યું હોય, ઇન્ડિયા ન્યૂઝ સિવાય કોઈના ધ્યાન પર નથી આવ્યું. હાજી, ઇન્ડિયા ન્યૂઝ સિવાય કોઈના ધ્યાને નથી આવ્યું. શક્ય બને નહીં, અત્યારે તો એ જ કહી શકું. નહીં, સારી વાત છે કે આપે રાષ્ટ્રીયતાનો ધરોહરને જાળવી રાખવી અને આ રાષ્ટ્રધ્વજને વંદન કરવાનું કામ આપે કર્યું છે, બહુ સરાહનીય કામ છે. જી. અને જે કોઈએ કર્યું હોય, આપે કર્યું હોય તો બહુ સારી વાત છે, પણ આ દેશના કોઈ પણ નાગરિકે કર્યું હોય. પણ મારી વાત વંદનની સાથે એટલી વાત થાય કે સરકાર આ બાબતે ગંભીરતાથી ચોક્કસપણે લેશે. હજુ સુધી તો ધ્વજ હટ્યા નથી. આખો દિવસ ઇન્ડિયા ન્યૂઝે પણ આ મામલે કર્યો છે. હું ગયો નથી એટલે હું અત્યારે આપની સાથે ચર્ચા કેવી રીતે નહીં, આપે જે ધ્યાન દોર્યું એ પછી સરકારના ધ્યાન ઉપર આવ્યું હોય, સરકારે શું કર્યું હોય એ મારા ધ્યાન ઉપર નથી આવ્યું, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર બી એની અંદર ગંભીરતાથી ચોક્કસ વિષય લેશે. ફરી એક જ સવાલ આવશે. હાર્દિક, ગિરીશભાઈ તમારી પ્રતિક્રિયા લઈશ. ભૂષણભાઈની વાત સાથે હું સહેમત છું. ખોટો હો તો ભૂષણભાઈ જરા રોકી શકો છો કે અજાણતા આ થઈ ગયેલું કૃત્ય છે, ઠીક છે, નિંદનીય છે, રાષ્ટ્રધ્વજનું અપમાન પણ ગણી રહ્યા છે, રોકી શકો છો જો ખોટો હતો. એટલે આ ભૂલ સુધારી દેવામાં આવશે. અક્ષમ્ય છે પણ એને સુધારી લેવામાં આવશે. હાર્દિક પટેલ સામે ગુનો નાખવામાં આવ્યો, એની સામે નોંધી લેવામાં આવ્યો ગુનો. એક જ વખત રાષ્ટ્રધ્વજ એનાથી ભૂલથી થઈ ગયો હતો અને કોકે કાઠી આપી હતી ને એને પકડ્યો હતો. બરાબર. તો એવું નથી લાગતું આ પક્ષપાત થઈ રહ્યો છે? સુજલભાઈ, ભૂષણભાઈ મારા મિત્ર છે ને ભારતીય જનતા પાર્ટી મારા પણ મિત્ર જ છે, કોઈ દુશ્મન મારા તો છે, હું એવું નથી કહેતો આપના નથી એવું, પણ સિફતપૂર્વક ભારતીય જનતા પાર્ટીની જુબાની જંગ જી સિફતપૂર્વક ખસી જવાની વાત છે. જી. સ્કિલ ઇન્ડિયાની વાત કરતા હોય અને વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ભૂષણભાઈ કે છે અનસ્કિલ માણસો પણ હજુ ગુજરાતમાં છે. નંબર 1 આપણે એને માની લીધું, પણ હું એમ કહું કે કોઈ સ્કૂલમાં એક શિક્ષકે ભૂલ કરી હોય તો પ્રિન્સિપાલ અને સ્કૂલના સંચાલક ઉપર પગલાં લેવામાં આવે. સાચી વાત. તો આ ધ્વજ ફરકાયો તો આ ધ્વજ ફરકાવવાની જવાબદારી જે તે કોઈ આપે કહ્યું કે આઈપીએસ, આઈએએસ, કલેક્ટર એક્સેટ્રા જેને પણ જવાબદારી આપી છે એમની પણ ભૂલ છે. ત્રીજું એ હમણાં આપણે કે હવે એને દોષિત કેમનો ઠેરવવો, અને ભૂષણભાઈએ સજાની તો વાત કરી જ નથી. હાર્દિકભાઈએ ધ્વજ ફરકાયો ત્યારે મોટો દેશદ્રોહી થઈ ગયો, અને આખું તંત્ર દેશદ્રોહી નહીં, ગુજરાત વાઇબ્રન્ટનું મેનેજ કરવા વાળું આખું તંત્ર દેશદ્રોહી નહીં, કારણ કે એ તો બધા રાષ્ટ્રભક્તો છે. આવડી મોટી ભૂલ, વિદેશી નેતાઓને વિદેશી મહેમાનો જ્યારે આવતા હોય અને જો ભારતની જનતાનું આ સેન્સ જોવે કે ભારતીય જનતાનું તો સેન્સ કદાચ માનો કે એક મજૂરે ભૂલ કરી, પણ એ પછી એ રોડ ઉપર હજારો ગાડીઓ, ઓછામાં ઓછા નેતાઓ, પોલિટિશિયનો અને બ્યુરોક્રેટ્સ નીકળતા હોય અને ઉદ્યોગપતિઓ પણ નીકળતા હોય, અને કોઈની નજર પડે અને કોઈને ફોન ના કરે. ગિરીશભાઈ અહીંયા રોકીશ. હાર્દિક પટેલની પણ પ્રતિક્રિયા છે. હાર્દિક પટેલ, તો આપનું સ્વાગત છે. જી જી, નમસ્કાર. નમસ્કાર. ચર્ચા ચાલી રહી છે. ભૂષણ ભટ્ટ અત્યારે હાજર છે ભાજપ તરફથી, કોંગ્રેસથી ગિરીશ રાવલ છે, વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ છે, અને હર્ષ રાવલ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અત્યારે સ્ટુડિયોમાં હાજર છે. આપ ફોન લાઈન પર છો, આશા રાખું નેટવર્ક સપોર્ટ કરશે. સૌથી મહત્વની વાત કે મને ન્યૂઝ મળ્યા કે વાઇબ્રન્ટ સમિટ જે યોજાવાની છે
એ સમયે અત્યારે રાષ્ટ્રધ્વજને ઊંધો ફરકાવવામાં આવ્યો છે. તો મારી સૌથી પહેલા એ જ વાત હશે કે કોઈ પણ ભૂલ હોય, ચાહે મારી હોય કે બીજા કોઈ પણ વ્યક્તિની હોય, નાની મોટી ભૂલોને સ્વીકારવામાં આવતી હોય ન આવતી હોય, પણ સૌથી મોટી દુઃખની વાત એ છે કે રાષ્ટ્રધ્વજ અને વાઇબ્રન્ટ સમિટમાં લગભગ ભારત સહિતના આસપાસના ઘણા બધા દેશના લોકો આવવાના છે. તો જે પણ મેનેજમેન્ટ હોય એ લોકો જો એક રાષ્ટ્રધ્વજનું સન્માન ન જાળવી શકતા હોય તો હું નથી માનતો કે એ લોકો પોતાના હિત થકી ગુજરાતની જનતા કે વાઇબ્રન્ટનું સન્માન કરી શકે. બીજી વાત કે જ્યારે પણ અમે લોકોએ એક કાર્યક્રમ કરતા હોય અને કદાચ ભૂલથી અમારા હાથે રાષ્ટ્રધ્વજ ઉલટો પકડાઈ ગયો તો ભૂલથી એઝ એ 22 યર ઓલ્ડ યંગ મેન તરીકે કે હું એકદમ નાનો હતો, એ વખતે 22 વર્ષનો હતો, એટલી બધી કદાચ મગજમાં સમજ પણ ના હોય તો મારી ઉપર એના થકી કેસ પણ લગાડવામાં આવ્યો. એ પછી ઘણા બધા એવા છે દેશની અંદર મુદ્દાઓ કે રાષ્ટ્રધ્વજ હાથમાં પકડ્યો હોય તો કદાચ ભૂલથી પકડાઈ ગયો હોય ખરાબ રીતે તો એની ઉપર કેસો લગાવવામાં આવે. તો સૌથી પહેલા તો આઈએએસ કે આઈપીએસ જે પણ જવાબદાર વ્યક્તિ હોય જેને આ જવાબદારી આપવામાં આવી હોય વાઇબ્રન્ટના મેનેજમેન્ટની તો ધ્વજ લગાવવા માટે એની ઉપર પહેલા તો પગલાં લેવા પડે. રાષ્ટ્રધ્વજના અપમાનનો પહેલા તો ગુનો નોંધવો જોઈએ. હું એટલો કાયદામાં સમજતો નથી પણ મને એટલી જરૂર ખબર પડે છે કે જે માણસ રાષ્ટ્રધ્વજનું સન્માન ન કરી શકે એને આ દેશ માટે સન્માન ન હોઈ શકે. ઠીક છે હાર્દિકજી, તમે 1 મિનિટ અત્યારે હોલ્ડ કરજો. હર્ષ રાવલ છે અત્યારે. હા, હું તમને તક આપું છું ભાર્ગવભાઈ. જવાબદારી કેવી રીતે ફિક્સ થશે આમાં? સૌથી પહેલા આ એક વસ્તુ સમજવી જોઈએ, ભારતના બંધારણની શરૂઆત જ ત્યાંથી થાય છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ગિવિંગ આવરસેલ્વ્સ કોન્સ્ટિટ્યુશન. તો આપણે પોતાની જાતને બંધારણ આપ્યું છે અને આ રાષ્ટ્રધ્વજ એ આપણા દેશનું પ્રતિનિધિત્વ અને દરેક લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આર્ટિકલ 15A છે જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, એની અંદર રાષ્ટ્રના જે ઓનર છે એને પણ આપણે સપોર્ટ અને પ્રમોટ કરવાની પણ વાત કરી છે, એને પણ રિસ્પેક્ટ આપવાની વાત કરી છે ફ્લેગને. હવે આ વસ્તુ એ સમજવા જઈએ કે સૌથી પહેલાં આનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય છે, કારણ કે આમાં છૂટાછવાયા કેસોમાં રાજકીયકરણ જે થઈ રહ્યું છે અને કોઈને એકને ટાર્ગેટ કરી અને એના ઉપર પછી કેસીસ લગાવવાના અને બાકી જનરલ કેસીસમાં ઘણાના કેસો એના ઉપર પ્રોસિક્યુશન થતું નથી, ત્યાં પણ એક ઇસ્યુ છે. અને બીજો ઇસ્યુ એ ડીલ કરવાનો છે અહીંયા, આનું મિકેનિઝમ કોઈ એવું ડેવલપ થવું જોઈએ જે હજી અત્યારે હાલ ઇમ્પ્લિમેન્ટેશનમાં છે. પણ આ જે રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે ત્યાં જવાબદારી કોની કેવી રીતે નક્કી કરાશે? તમારાથી હું જાણી શકું? જી, વાઇકેરિયસ લાયબિલિટી કાયદાનો સિદ્ધાંત છે. આમાં જવાબદારી ચલો માની લઈએ કે એ અભણ માણસ હતો અને એને કંઈ ખબર નથી કે કઈ રીતે ભારતનો ઝંડો તિરંગો ઊંધો છે કે ચત્તો છે. એ બહુ સમજવામાં મને પણ બહુ તકલીફ થાય છે કે કેમ કોઈ માણસ સમજી ના શકે. પરંતુ આના જે એના સુપરવાઇઝર્સ હોય, જે લોકોના આ કામ સુપરવાઇઝ કરવાનું કીધું છે એ લોકોની જવાબદારી થાય આમાં. કારણ કે હેમાંગ રાવલ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના મારી જોડે સ્ટુડિયોમાં છે, તેમનું એવું કેવું છે કે સુપરવાઇઝરની જવાબદારી નક્કી થાય. મોટાભાઈ, બહુ નવાઈની વાત છે કે નાનામાં નાના છોકરાને ભારતના રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન. હા, એ ખુદ કહી રહ્યા છે કે હું નથી સમજી શકતો. એ ખુદ એ જ કહી રહ્યા છે. પણ ખબર પડે કે ભારતના તિરંગાના કલર કયા છે અને રંગ કયા છે. તો અને બીજી વાત કે એમને કહ્યું કે અભણ માણસ હોય તો પહેલી વાત કે રાષ્ટ્રધ્વજ જેવી મહત્વની વસ્તુને જયારે તમે વાઇબ્રન્ટના સન્માન સાથે લગાવતા હોય અને એ પણ જો અભણ માણસને તમે જેમ તેમ આપી દેતા લગાવવા માટે જ્યાં તમે લગાવી દો તો કોઈ સુપરવાઇઝર ના હોય તો કોઈ જવાબદાર વ્યક્તિ ના હોય, એ પણ નવાઈની વાત છે. અને માની લો કે આ ચલો મીડિયાની નજર ગઈ અથવા કોઈ પણ વ્યક્તિની નજર ગઈ અને એને જાણ કરી, માની લો કે કોઈને જાણ જ ન થયું હોય તો વાઇબ્રન્ટ સમિટ ચાલુ થઈ ગઈ હોત તો વિશ્વની અંદર ભારતની આનાથી મોટી નામોશી કઈ હોઈ શકે? હું નહીં થવા દઉં. એના માટે જ હું ચર્ચા કરવા બેઠો છું. હું નહીં થવા દઉં. અને ઘણી જગ્યાએ વારંવાર ભારતના રાષ્ટ્રધ્વજ ઉલટા કરવા અને તમે જુઓ આ વસ્તુ કોઈ સામાન્ય માણસ નથી કરતો, હંમેશા રાજકીય વ્યક્તિઓના હાથથી જ થાય છે. આ ઘણી જગ્યાએ માની લો કોઈ એમ્બેસી ની અંદર ઉલટો રાષ્ટ્રધ્વજ મુકાઈ ગયો હોય છે, કદાચ ઉલટો રાષ્ટ્રધ્વજ ફરકાઈ જતો હોય છે. ઘણી વાર તો રાષ્ટ્રધ્વજ ને ફરકાવવા જતા રાષ્ટ્રધ્વજ નીચે પડી જાય છે. એટલે કહેવાની વાત, જો આઈએએસ કે આઈપીએસ પર રાષ્ટ્રધ્વજનું સન્માન ન કરી શકતા હોય, જેની જવાબદારીમાં કોઈ કાર્યક્રમ થતો હોય, કોઈ કાર્યક્રમની વ્યવસ્થા થતી હોય, તો હું માનું છું કે તો કોઈ સામાન્ય વ્યક્તિ પાસેથી આશા પણ ન રાખી શકાય. જો જવાબદાર વ્યક્તિ પણ આની સન્માનજનક કે ભાઈ ઈમાનદારીથી કે રાષ્ટ્રના ગૌરવ તરીકે પણ જો ન સમજી શકતા હોય તો પછી બીજી કઈ વાત કહેવાની જરૂર નથી. નવાઈની વાત બીજી પણ એક છે કે આની અંદર કાંઈ થવા નતું, પણ નો ડાઉટ આપણે બધા ચર્ચા પણ કરીશું.
પણ જ્યાં ભૂલ સરકારની હોય છે ત્યાં કાંઈ નથી થતું. તમે હું બધા જાણીએ છીએ. ના, થશે હાર્દિક પટેલ ભૂલ થશે. ભૂલ કરે તો એની તરફ તરત કાયદાનો કોડો વિઝવી દેવામાં આવે છે. પણ જયારે સરકારના સત્તાધીશો કોઈ ભૂલ કરતા હોય એમાં પણ રાષ્ટ્રધ્વજ જેવી તો કરવું જોઈએ. પણ કોની જોડે આશા રાખીશું? ગુલામી સબસે ગુલામી હે, સરકાર ही ગુલામી है. કઈ ના થાય આમાં. આપ શાયરીને થોડોક વિરામ આપજો. વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ આપની સાથે વાત કરવા માંગે છે. ભાર્ગવભાઈ. નહીં, હાર્દિકની સાથે વાત કરતા પહેલા હું જરા એક મુદ્દો તમને કહી દઉં કે બંધારણની અંદર પ્રિવેન્શન ઓફ ઇનપ્રોપર યુઝ ઓફ ફ્લેગ એક્ટ 1950 પ્રમાણે સૌથી પહેલા તો આ વિઝ્યુઅલમાં જે દેખાડાય છે ને કે એક્રેલિકનો બનેલો છે ધ્વજ, એ બની જ ન શકે. આ એક્ટ પ્રમાણે આ ધ્વજ જે બનવો જોઈએ એ નિયમ મુજબ, બંધારણના નિયમ મુજબ વૂલ, કોટન, સિલ્ક અથવા ખાદીનો બનેલો હોવો જોઈએ. એ ફરજિયાત છે. એક્રેલિકનો તો બની જ ના શકે. એટલે સૌથી મોટી ભૂલ એ છે અને આ જ વાયોલેશન છે. એની સાઇઝ પણ નક્કી થયેલી છે 6300 બાય 4200 મેક્સિમમ સાઇઝ હોવી જોઈએ. આ તો 100 પીસ બનાવીને મૂકી દીધો છે. આ એનાથી મોટી સાઇઝ છે. હા, આ મેક્સિમમ સાઇઝ આ હોવી જોઈએ 6300. આ મિલીમીટરની વાત છે, સેન્ટીમીટર બી નથી, આ મિલીમીટરની વાત છે. 6300 બાય 4200 મિલીમીટરમાં હોવું જોઈએ. આ સાઇઝ એનાથી મોટી દેખાઈ રહી છે. આની અંદર સરકારની પોતાની નિષ્કાળજી છે. પહેલું તો એક્રેલિકમાં બનાવી જ ના શકાય. પ્રિવેન્શન એક્ટ ઓફ 1950 પ્રમાણે એ વુલનનો હોવો જોઈએ, કોટન હોવો જોઈએ, ખાદી હોવો જોઈએ અથવા તો રેશમનો હોવો જોઈએ. આ નિયમ બંધારણની અંદર બનેલી પૂરેપૂરી જોગવાઈ છે અને એનું જ આ મોટું ઉલ્લંઘન છે. આનાથી વિશેષ તો હું શું કહી શકું આમાં? ઠીક છે, હાર્દિક પટેલ જોડાયેલા રહેજો. મને એક વસ્તુ યાદ આવી. ભાર્ગવભાઈ ખૂબ કીધું. ભાર્ગવભાઈ, આ લોકોને રાષ્ટ્રનું સન્માન નથી, આ તો શોબાજી કરવામાં માને છે કે એક્રેલિકનું ટક લાગે, દેખાય સારું. બિલકુલ હાર્દિકભાઈ, આની અંદર બહુ જ મોટા પાયે મોટી ભૂલ છે ને ક્ષતિ છે. આ એક્રેલિકનો રાષ્ટ્રધ્વજ કોઈ દિવસ થઈ જ ન શકે. અને આ તો આ નિયમ છે 1950ની અંદર બનેલો નિયમ છે. આ આજનો બનેલો નિયમ નથી, બંધારણીય નિયમ છે. હાર્દિક પટેલ, આપે હમણાં અગાઉ નિવેદન આપ્યું કે આપણે ચર્ચા કરીશું પણ સરકારની ભૂલ હોય છે ત્યાં કંઈ થતું નથી. પણ આપની આ માનસિકતા હું ચોક્કસપણે આ શો દરમિયાન દૂર કરવાનો પ્રયાસ કરીશ. આપ પણ માનશો. બિલકુલ વાત સાચી છે બોસ. હું તમને બ્લેમ નથી કરતો, પણ 3 વર્ષ ના, હું એ પણ નથી કહેતો કે આપ મારા ઉપર આક્ષેપ કરી રહ્યા છો. પણ હું તમને બતાવીશ કે મીડિયા શું કરી રહ્યા છે. આપ શોમાં જોડાયેલા રહેજો. એક નાનકડો બ્રેક લઉં છું. બ્રેક પછી આપણે ચર્ચાને આગળ વધારીશું. ભૂષણ ભટ્ટ પણ અહીંયા રાહ જોઈને બેઠા છે અને પોતાનો પક્ષ મૂકશે. વિશ્વાસ રાખો, તમારી માનસિકતા દૂર કરવામાં ખુદ ભટ્ટ સાહેબ આપણી મદદ કરશે. એક નાનકડા વિરામ બાદ હું આવું છું. ક્યાંય પણ જતા નહીં, કેમ કે સવાલ રાષ્ટ્રધ્વજના સન્માનનો છે. વિરામમાં સ્વાગત છે. વાત ચાલી રહી છે રાષ્ટ્રધ્વજના સન્માનની. ભૂષણભાઈ, આ તો એક ક્ષતિ છે. જે પ્રકારે ધારાધોરણ નક્કી થયેલા છે રાષ્ટ્રધ્વજના, એ પણ નથી થયેલા. એક્રેલિક ઉપર બનેલો રાષ્ટ્રધ્વજ એ 100 પીસ નથી. હાર્દિક, તમે 1 મિનિટ જોડાયેલા રહેજો. એ 100 પીસ નથી. અને આ જે રીતે બનાવવામાં આવે છે, તમને એવું નથી લાગતું કે આટલી મોટી તૈયારીઓ કરવા માટે સરકારે કોઈ પણ સનદી અધિકારી હોય કે કોઈ પણ અધિકારીના જવાબદારી નાખી છે, એનાથી આ ભૂલ થઈ? આ સુપરવિઝન ક્યાંક નબળું છે. ચોક્કસપણે આપણે જે વાત કરીએ, મને 2-3 બાબતો કહેવી છે. જી. પહેલી બાબત, આ વિષયની ચર્ચા અહીંયા કરવાની જ્યારે આવી છે ત્યારે હું અજાણ હતો. અહીંયા આવવાનો વિષય મને આપના તરફથી એટલે આપને ટીવીની એટલે આપના ત્યાંથી કિશનસિંહ આવવાના હતા. અરે દોષિત નથી ગણતો, મારી વાત તો સાંભળો. હું તમને દોષિત નથી ગણતો. મને જે વિષય આપવામાં આવ્યો એટલે વાદની વાત હતી એ વાઇબ્રન્ટ. આપણે વાઇબ્રન્ટની જ એગ્રી. છતાં બી મેં પહેલું વાક્ય કીધું કે આપે આજે પ્રશ્નો લોકો સમક્ષ મૂકે એને સરાહનીય છે, એવું મેં પહેલી વાત કરી. જી. મને જો એ બાબતનો બધી સમય મળ્યો હોત તો થોડુંક એની તૈયારી સાથે આવે કે આવું છે ને આવું બન્યું છે. તો હું બી જે વાત ભાર્ગવભાઈએ કીધી, અરે ગિરીશભાઈએ કીધી કે દેશ આઝાદ થયા પછી વાઇબ્રન્ટની મોટી વાત કરીએ, સ્કિલ ઇન્ડિયાની વાત કરીએ, તો હું એમ કહું કે આ મજૂરની ઉંમર કદાચ 45-50 વર્ષ હશે. એવું તમે કઈ રીતે કહો? નહીં હશે, હું માની લઉં છું. કેટલી છે એવું નથી કહેતો હું.
મારી વાત તો સાંભળો પણ તો મજૂર કોના છે, નહીં અરે સરકારી જે હોય હજુ ક્યાં હવે નક્કી તમે થયું? સાંભળવું તો હું એ મુદ્દો નહીં ગિરીશભાઈ બોલ્યા ત્યારે ખબર જ નથી કે ગિરીશભાઈ ભૂષણ બોલ્યા એ સરકારને દોષ આપવા માટેનો પ્રયત્ન કર્યો એમને અને સ્વાભાવિક છે કે વિરોધ પક્ષનું કામ સરકારને ના, કોઈ પણ વિરોધ પક્ષ આપ આપતો નથી બોલ્યા ભૂષણભાઈ. ત્યારે મેં સાંભળ્યું ગિરીશભાઈ આપ મારા વડીલ સારું સારું પણ મારો કહેવાનો મતલબ એટલો જ કે તમે કીધું કે ભાઈ સ્કિલ ઇન્ડિયાની વાત કરે છે ને આટલા વખત પછી પણ એક મજૂરને તમે નહીં તો મને એમ થાય કે આ વિચાર આવે થાય એમ નહીં વિચાર આવે કે આ મજૂરની લગાવવાવાળાની ઉંમર કેટલી હશે કદાચ 45 હશે કદાચ 50 હશે તો એ કયા સમયમાં અજ્ઞાન રહ્યો પણ આપણે જાણતા જ નથી કે આ મજૂર હતો કે અધિકારી હતો કે સરકારના મસ્ટરવાળો માણસ હતો એ પહેલા મજૂર સાબિત પહેલા મજૂર સાબિત શા માટે કરી છે આપણે જાણ જ નથી તો એના મજૂર એટલે સરકારના મસ્ટર મજૂર શબ્દ પહેલાથી બોલો છો કોઈ હું કે તમે કે કોઈ ભાજપનો નેતા કે કોઈ અધિકારી લગાવવા જવાનું જ નથી અરે મશીનરી છે સાહેબ સરકાર પાસે અરે ચોક્કસપણે ઇવેન્ટ કોઈ મજૂરને કોઈ ડેકોરેશન કંપનીને સોંપાઈ હોય એ ડેકોરેશન કંપનીમાં કામ કરતો માણસ એ ભણેલો ગણેલો હોય તો એને મજૂરી કરવી ના પડે કદાચ એનાથી બન્યું છે તો મેં પહેલા જ સ્વીકારી લીધું પણ મારે હવે એવું નથી કહેવું કે કોના સમયમાં અજ્ઞાન રહ્યો કોણ એ વખતે કોનું શાસન હતું ઠીક છે જે હોય પણ મારી બીજી વાત ભાર્ગવભાઈએ કીધું ખૂબ સારી વાત કરી મને આજે જાણવા મળ્યું કે ભાઈ રાષ્ટ્રધ્વજ આ પ્રકારનો હોવો જોઈએ ખૂબ સારું સંશોધન અમને શોધીને મૂક્યું હું એમ કહું 1947માં દેશ આઝાદ થયો 2019 સુધી ક્યાંય પ્લાસ્ટિકના ક્યાંય પતરાના ક્યાંક કાગળના રાષ્ટ્રધ્વજ લાગ્યા જ નહીં હોય એટલે આપણે પરંપરા આગળ નહીં ના હવે તમે જે બોલવા જાવ છો એ રોકવા માટે જ આ ચર્ચા અરે કરું હું એને એ જ વાત કહું એ જ વાત ખૂબ સારી વાત કરી એમને હા પણ અને આનાથી આવનારા દિવસોની અંદર જે અજ્ઞાનતા મારામાં હતી હા દેશ આખાની કે ગુજરાત તમારા દર્શકોની વાત તો જુદી રહી પણ મારામાં જે અજ્ઞાનતા હતી કે રાષ્ટ્રધ્વજ આ પ્રકારનો હોવો જોઈએ એ અજ્ઞાનતા આજે આપના પ્રશ્નથી આજે દૂર થાય ક્લેરિટી આવે છે વાતને તો આનંદની બાબત છે કે મને કંઈક નવું શીખવા મળ્યું આ માધ્યમથી ગુજરાતના આ ટીવીના દર્શકોને બી જાણવા મળશે અને આવનારા દિવસ ભલે 50 વર્ષમાં કોઈએ પતરાનો લગાવ્યો કોઈએ કાગળનો લગાવ્યો કોઈએ પૂંઠાનો રાષ્ટ્રધ્વજ લગાવ્યો પણ આવનારા દિવસોની અંદર ચોક્કસપણે એક નિયમ બને કે ભાઈ આવું હોય જ આ પ્રકારનું હોય આ નિયમ છે અને નિયમનું પાલન થવું જોઈએ સરાહનીય બાબત એમને ખૂબ સારી વાત કીધી હર્ષભાઈએ બી જે વાત કરી કે ભાઈ કાયદાની અંદર આ જોગવાઈ છે નાના માણસે મજદૂરી હવે એ આપે બી કીધું કે નાના માણસે ભૂલ કરી હોય એનો અધિકારીનું સુપરવિઝનની વાત હોય ચોક્કસપણે થવું જોઈએ આ ના થવું જોઈએ એવું મેં પહેલાં બી કહી દીધું આપના તરફથી આપે એવું કીધું કે ભાઈ હાર્દિકભાઈની કદાચ ભૂલ હશે અને આ માણસ હાર્દિકની શું ભૂલ અરે હાર્દિકભાઈએ ઊંધો ઝંડો ફેરવ્યો અરે એ માણસ ટોળાની વચ્ચે છે હું એ જ કહું છું હું એમને બી ટીકા દેખો એક મિનિટ અહીંયા ક્લિયરિટી કરો હાર્દિક તમે સાંભળી રહ્યા છો હાર્દિકભાઈની બી મેં ટીકા નથી કરી પણ મારો કહેવાનો મતલબ બંને માણસોની તુલના બતાવી કે હાર્દિકભાઈ એક જનમાનસના નેતા અને પેલો એ બેની તુલના કરી પેલો એ કોણ પણ નક્કી તો જે હોય એ ના ના એ અધિકારી પણ હોઈ શકે સરકારી કર્મચારી હોઈ શકે સરકારના એજન્સી છે ને તો આપણે સાહેબ પેલા કોઈને નામ ખબર નથી. હાર્દિકભાઈની સાથે અન્ય અને મજૂરતાને આની જોડી દેવો. ચર્ચા બિલકુલ જાણકારી વગર આની એની ઉપર ચર્ચા ચર્ચા ન તમારી અજ્ઞાનતા દૂર થઈ તમારી અજ્ઞાનતા દૂર કરવા માટે રાષ્ટ્રધ્વજનું એક વખત અપમાન થયું ત્યારે તમારી અજ્ઞાનતા દૂર થઈ અને ટીવીના દર્શકોને ખબર પડી હવે થોડુંક બીજું થોડું સ્પષ્ટ કરી દઉં ભાર્ગવભાઈ મારી અજ્ઞાનતા એટલે મારો વિષય રાષ્ટ્રધ્વજને લઈને રાષ્ટ્રધ્વજ માટે આટલું હોવું જોઈએ ઠીક. જે જાણેલું વાત હોય આજે જાણ્યું તો હવે ભવિષ્યમાં હું નહીં 6 કરોડ લોકોમાંથી કેટલા લોકો આ વિષય જાણતા હશે બરાબર મારે છે. કોઈને ચલો. one to one કોઈને પૂછવું હવે આપણે નથી. મુદ્દાની વાત મારી વાત એટલી જ ભાર્ગવભાઈ હતી, એક એમ. પત્રકાર તરીકે હું તમને પૂછું છું વાઇબ્રન્ટનું આખું આયોજન સરકાર તો કરી રહી છે પણ સરકાર દરેક થાંભલે જઈને જોતી નથી કે બરાબર બંધાયા છે કે નથી બંધાયા ચોક્કસપણે આખા સરકારી તંત્રને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સરકારી તંત્રની જો જવાબદારી નક્કી કરવામાં આવે અને હું તો સ્પષ્ટપણે કહું છું કે આ તો સરકારી તંત્રની બેદરકારી છે તો સીધી રીતે જવાબદાર કોણ બિલકુલ બે જવાબદારી છે એનાથી પણ વધારે હવે સુજલભાઈ તમને બીજો મુદ્દો બતાવું
કે બંધારણની અંદર રાષ્ટ્રધ્વજ જ્યારે બીજા દેશના ધ્વજ સાથે હોય તો કેવી રીતે ફરકાવો એની આ ગાઈડલાઈન છે, જેની અંદર બહુ સ્પષ્ટ આ શોપીસ નથી, જેની અંદર બહુ સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે કઈ દિશામાં હોવો જોઈએ. અને તમારા વિઝ્યુઅલની અંદર ચોખ્ખું દેખાય છે કે રાઈટ સાઈડની અંદર દેખાડવામાં આવે છે, જ્યારે આ નિયમ પ્રમાણે લેફ્ટ સાઈડની અંદર હોવો જોઈએ, જે બંધારણીય આ મારું નથી, આ રાષ્ટ્રીય રીતે નક્કી થયેલો આ પ્રોટોકોલ પ્રમાણેનો છે, જે હું દર્શાવી રહ્યો છું તમારી સામે. આ દિશા પણ ઊંધી છે, જે દિશાની અંદર ભારતનો ધ્વજ હોવો જોઈએ અને વિદેશનો ધ્વજ હોવો જોઈએ, ત્યાં ભારતીય ધ્વજ છે ને ત્યાં આગળ વિદેશનો ધ્વજ હોવો જોઈએ. હાર્દિક પટેલ, જી જી, સીધી વાત છે, એક્રેલિકનો રાષ્ટ્રધ્વજ છે, એ 100 પીસ બનાવ્યો છે. તમારાથી તો ભૂલ થઈ હતી, જાણે અજાણે, તમારો ઈશ્વર જાણે, તમારો તપાસનીસ અધિકારી જાણે ને તમારી અદાલત જાણે. હું એમાં પડવા માંગતો નથી, ઠીક છે, તેમ છતાં પણ આ એક્રેલિકનો બનાવેલો છે અને 100 પીસ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. પહેલી વાત કે હમણાં જ્યારે કોઈ સાહેબ બોલતા હતા, મને ખાસ અવાજ એટલો ખાસ નતો આવતો, પણ એમણે બહુ કીધું કે આજથી 50 વર્ષ પહેલા કોઈ પતરાનો નહીં ચાલે, પ્લાસ્ટિકનો. જી, એ ભૂષણ ભટ્ટ હતા, ભાજપના પ્રવક્તા છે. મને નવાઈની વાત એવું લાગે કે આટલા મોટી વાઇબ્રન્ટ થતી હોય, આજુબાજુના વિદેશના લોકો આવતા હોય અને ત્યારે પણ તમે તમારી ભૂલને ઢાંકવાનો પ્રયાસ કરીને પહેલા વાત સ્વીકારી તમે કાર્યક્રમ. ભૂષણભાઈ 2 મિનિટ, આપની વાત આપ આવ્યા 2 મિનિટ પહેલા વાત સ્વીકારી. ભૂષણભાઈ થોડું તો સાંભળો, કાયમ આવું નહીં કરો યાર. નહીં બરાબર. અચ્છા, કહેવાનો મતલબ કે આટલું મોટું સમિટ થતી હોય તો સ્વાભાવિક રીતે રાષ્ટ્રધ્વજ ત્યારે પણ લગાવવાનો, કોઈ પણ હોય રાષ્ટ્રધ્વજ આવડે મોટી તમે સમિટ કરો છો, વર્ષોથી સમિટ કરો છો, ક્યારેય નથી થયું, ચાલો એવું માનીએ, પણ આવું જયારે કામ થતું હોય ત્યારે સારા અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ હાજર રહેવું પડે, આ પ્રાથમિકતા છે. બીજી વાત કે રાષ્ટ્રધ્વજ એ ખાલી હાથમાં રાખવું એ રાષ્ટ્ર ભાવના નથી, પણ એનું સન્માન કેવી રીતે જળવાય, એની ખુમારીને ખુદારી કેવી રીતે જળવાય, એ રાષ્ટ્રવાદ છે, એ રાષ્ટ્ર ભાવના છે. અને એક્રેલિકનું ના બધું હમણાં ભૂષણભાઈ કીધું કે આ તો મને હવે ખબર પડી કે એક્રેલિકનું ના હોવું જોઈએ, આ છે તે છે. તો સાહેબ આ છેલ્લા 25 વર્ષ જે રાષ્ટ્રવાદની ભાવના લઈને નીકળાય નહીં, બધી ખબર હોવી જોઈએ રાષ્ટ્ર ભાવના કેવી હોય, રાષ્ટ્રધ્વજ કેવો હોય કેવો નહીં, એની કેટલી સાઈઝ હોય, રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવાય કેવી રીતે નહીં. અત્યારે સાહેબે બી ખૂબ મસ્ત વાત કરી કે જયારે વિદેશનો ધ્વજ હોય ત્યારે કઈ દિશામાં ફરકાવો, એ પણ સૌથી મોટી બંધારણીય કલમ પ્રમાણે જોગવાઈઓ પણ કરવામાં આવી છે. એઝ ગુડ આ જ વાત સમજાવવાની છે, કેમ કે આ પહેલા પણ સુષ્મા સ્વરાજ જયારે વિદેશ ગયા એ સમયે પણ જયારે બંને દેશના રાષ્ટ્રધ્વજો એમાં પણ ક્યાંક ને ક્યાંક ઉલટો રાષ્ટ્રધ્વજ ફરકાયો હતો, ત્યારે પણ આલોચના થઈ હતી. પણ આ ફક્ત આલોચના થાય છે, આની ઉપર ઇમ્પ્રુવ કરવું જોઈએ, કેમ કે રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રના ધ્વજથી કાંઈ જ મોટું હોતું નથી. દેશના જવાનો રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે પોતાના જીવો આપી દેતા હોય છે, પોતાના જીવ ગુમાવી દેતા હોય છે. તો કહેવાની વાત એ છે, આપણે લડી શકીએ તો કાંઈ નહીં, આપણે રાષ્ટ્રધ્વજને ફરકાવી ન શકીએ તો કાંઈ નહીં, પણ એનું સન્માન તો જળવાવું જોઈએ. હાર્દિક પટેલ, તમે રાષ્ટ્રનું ધ્વજનું સન્માન કરો એ અપેક્ષા રાખું છું, પણ હું એક વસ્તુ ખાસ કહીશ કે મને ખબર છે ત્યાં સુધી આપ અત્યારે ટ્રાવેલ કરી રહ્યા છો અને આ શોમાં જોડાયેલા છો ફોનના માધ્યમથી. હું આપને એક ભારતીય હોવાને નાતે કહી રહ્યો છું, કેમ કે રાષ્ટ્રદ્રોહનો ગુનો આપની સામે નોંધાયેલો છે. અડાલજથી ગાંધીનગર જવાના માર્ગ પર આપ ખુદ જજો, ઇન્ડિયા ન્યૂઝ આપની સાથે રહેશે અને આપ જોજો કે રાષ્ટ્રધ્વજનું અપમાન કેવી રીતે થયું છે. બસ સૌથી પહેલા આપને ખુલાસો કરી આપો કે મારી ઉપર જે રાષ્ટ્રધ્વજ જે લગાવવામાં આવ્યો છે એ આંદોલન ચલાવવા માટેનો લગાવવામાં આવ્યો છે, અને જે રાષ્ટ્રધ્વજના અપમાનમાં એ ખાલી જે એનો રાષ્ટ્રધ્વજના અપમાન બદલ કલમ એનો અલગ કેસ થયેલો છે, જે કેસ સરકારે એની ભૂલના કારણે મારી ઉપરથી પાછો પણ ખેંચી લીધો છે. એની ચર્ચા આપણે બીજી ડિબેટમાં કરીશું, પણ હું આજે આપને તમને મારે ખુલાસો કરો એટલા માટે કેમ કે તમે કીધું કે રાષ્ટ્રધ્વજનું સન્માન અમે અમારા જીવથી પણ વધારે કરી સન્માન કરું છું આપની વિચારધારાનું, પણ આપ ખુદ જજો અને જોજો કે અડાલજથી ગાંધીનગરના માર્ગ પર કેવી રીતે રાષ્ટ્રધ્વજનું અત્યારે અપમાન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલનો ફોન કટ થઈ ગયો છે, તે ટ્રાવેલ કરી રહ્યા હતા. હર્ષ આપ કઈ રહ્યા હતા જ્યારે હાર્દિક બોલતા? જી, બંધારણ નહીં, અહીંયા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા કામમાં આવે છે, જે એક્ટ એપ્લિકેબલ છે. અને જે પ્રિવેન્શન ઓફ, મેં શરૂઆતમાં જ વાત કરી, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અને ધ એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ એક્ટ 1950 એ બંનેથી કન્સોલિડેટ થઈ અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002થી એપ્લિકેબલ છે. એની અંદર ક્લિયર પ્રોવિઝન છે કે કમર્શિયલ યુઝ માટે ફ્લેગનો યુઝ ના કરી શકાય. રાઈટ, કમર્શિયલ યુઝ માટે. એઝ ફાર એઝ એક્રેલિક 100 પીસ થઈ રહ્યા છે ને,
બિલકુલ એટલે એક્રેલિક ને એ રીતે હોય તો ઇટ ઇઝ પરમિસિબલ. નહીં અત્યારે તો It is permissible. સમિટ કેવી રીતે છે. પરમિસિબલ ઇટ થાય? ઇઝ પરમિસિબલ. નહીં ડૉક્ટર, એક સેકન્ડ હું તમને કહું, ઇટ્સ નોટ અ પરમિસેબલ. એટલા માટે ડૉક્ટર રાધાકૃષ્ણન હેઝ સેડ એન્ડ ક્લિયરલી સેડ, જે તમે 2002ના એક્ટની વાત કરો છો એની અંદર એ કોમર્શિયલ યુઝ માટે, કોમર્શિયલ પર્પઝ માટેનો જ્યારે હોય ત્યારે, અને એના માટેની પણ સાઇઝ જેમ મેં કહી તે પ્રમાણેની નિશ્ચિત સાઇઝ છે. That is also mentioned in the That is Flag also Code of mentioned India in માં the આપેલું છે. Code of 202 ની અંદર, જેની અંદર મિનિમમ સાઇઝ ઇઝ 150 millimeter by 100 millimeter. જી. That is the minimum size. Maximum size is 6300 જી. by 4200. That is the maximum size, and this is not a maximum size. Yes, This sir. is more than maximum size. જી સર. So Hers this is is a still- this is still a acrylic છે, still that is- still it is a it's permissible. It is it's not a permissible. permissible because this is a beyond the size, and in Act 202 it's clearly mentioned. This should be a minimum size and this should be a maximum size. No sir, I don't agree. I don't. But these are the facts which These are I the am flags. putting. ઠીક, અત્યારે ડિસ્કસ એની નથી હર્ષ. હર્ષ, હવે આ રાષ્ટ્રપતિનું અપમાન થઈ રહ્યું છે પ્રથમ જી. દ્રષ્ટિએ, તમે માનો છો? જી. હવે આ એનું સન્માન જળવાઈ રહે આના માટે એક ગુનો તો દાખલ થવો જ જોઈએ. જી સર. નેગ્લિજન્સી તો છે જ. જી નેગ્લિજન્સ છે. ગિરીશભાઈ તમે માનો છો, ભૂષણભાઈ તમે માનો છો કે આ બેદરકારી છે? ભાર્ગવભાઈ અને હર્ષભાઈ, તમારો તો આ વસ્તુ ઉપર પહેલા પ્રતિક્રિયા લઈ લઉં અને પછી હું આગળની મારી વાત કરીશ. ઇવન સુપ્રીમ કોર્ટે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ નવીન જિંદલના કેસમાં 2004ની અંદર હા, એ અધિકાર આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ એના ઘરની ઉપર પણ રાષ્ટ્રધ્વજ લગાવી શકે છે, પરંતુ એની ગરિમા જાળવાઈ અને રહે, એના ગૌરવને જળવાઈ રહે. ધ્યાનમાં રાખીને એને રાઈટ. જાળવીને 2004 પછી આપણે 2004 કારમાં મુક્ત પછી. જી, થયા રાષ્ટ્રધ્વજ, પણ આપણે ગરિમાવતી નથી હા. જાળવતા. પણ ચલો એની ચર્ચા કે આપણે પછી કરીશું. ભાર્ગવભાઈ એક સરસ મુદ્દો અત્યારે ઉખેડ્યો. ભાર્ગવભાઈ, પ્રથમ દ્રષ્ટિએ અપમાન ગણાય? બિલકુલ હું બહુ દ્રઢ રીતે માનું છું કે આ અપમાન ગણાય, અને પ્લેસમેન્ટ પ્રોટોકોલ જે છે ઇન્ડિયન ફ્લેગનો, એ પ્લેસમેન્ટ પ્રોટોકોલનું પણ ઉલ્લંઘન આની અંદર તમારા વિઝ્યુઅલ પ્રમાણે થઈ રહ્યું છે, જી. જેની અંદર અમારા બહુ- નથી, આ સરકારે હા, આપેલા વિઝ્યુઅલ. સરકારના, એટલે તમારા એટલે ટીવી એણે- ચેનલ ઉપર, એણે તમારી ક્રિએટ કર્યું ને TV મારા channel ઉપર. કેમેરામેને લીધા એટલે મેં- તમારા ટીવી ચેનલ ઉપર હા, આવી હા, રહેલા એટલે એ સ્પષ્ટ કરી પ્લેસમેન્ટ પ્રોટોકોલ ઓફ ધ ઇન્ડિયન ફ્લેગ, એ પણ એનું પણ ઉલ્લંઘન છે. એટલે બંને રીતે આનું અપમાન થયું છે રાષ્ટ્રધ્વજનું, એ કહેવામાં મને જરાય અચકાટ નથી. ભૂષણભાઈ. હાર્દિકભાઈ જોડે વાત કરતા હતા, હા. એમનો ફોન કપાઈ ગયો કે કાપી નાખ્યો, એમાં પડી. નહીં, નહીં, પણ કાપાઈ ગયો હોય. નહીં, નહીં, કાપવાનો નહીં, રિવાજ અરે, ઇન્ડિયન એમને ન્યૂઝમાં. કાપી નાખ્યો. ઇન્ડિયન ન્યૂઝમાં નહીં. અરે, અરે, એ પણ ના કાપે. આપણે અરે, કહીએ જે હોય, પણ એ પહેલા એમને એક વાક્ય ખૂબ સારી વાત કરી હા. કે રાષ્ટ્રધ્વજ માટે મારા પર રાષ્ટ્રધ્વજ નથી, હમ, એટલે એ વિષય ત્યાં પૂરો થઈ ગયો. હમ. આપની જે ચિંતા હતી કે રાષ્ટ્રધ્વજ માટે, એટલે એમને clear- મારે કોઈ ચિંતા અરે, નથી. આપણે ના, ના, જે ગુનો તો વિષય દાખલ કરીને- કર્યો તો કોર્ટે કાઢી અરે, નાખ્યો આપણે છે. જે- આપ જે ગુનો વિષય તો દાખલ કીધો, કરે જ છે આપણે સરકારે. જે વિષય કીધો તો એ મેં કીધું, જી, જી. બરાબર, કે ભાઈ મારા પર રાષ્ટ્રધ્વજ માટે ના અપમાન માટે રાષ્ટ્રધ્વજ નહોતો. જી. ઇટ્સ ઓકે, જેના માટે તે રાષ્ટ્રધ્વજ હશે, ના, ના, કોર્ટમાં કોર્ટે ચાલે એને છે, accept ના કર્યો. કોર્ટમાં લગાવ્યો તો ચાલે, ખરો. ચાલે, ના, ના, બરાબર છે. ભૂષણભાઈ, એ- સરકારે તો હવે લગાવ્યો બીજી તો વાત. રાષ્ટ્રધ્વજ, પણ કોર્ટે એને accept ના Accept કર્યો. નહોતો કર્યો. Accept નહોતો બીજી કર્યો. વાત, બીજી સરકારે વાત. તો પ્રયત્ન કર્યો તો એને ફસાવવાનો. બીજી વાત એ રહી કે ખૂબ ગંભીર બાબત, મેં પહેલાં બી કીધું કે મને જો સમય મળ્યો હોત તો હું બી તૈયારી સાથે, તો પ્રિપેરેશન સાથે આવે, પણ ચોક્કસપણે એટલું તો કહેવાય કે મેં પહેલાં બી કહી દીધું, એની પુનરોચ્ચાર હું વખતો વખત કરે કે નાના માણસે કર્યું છે, સરકારે કઈ અમુક સૂચના આવી ના આપી હોય, કોઈ અધિકારીએ ના સાહેબ, આપી હોય. બેદરકારી ખરી. પણ હું બેદરકારી, ક્યારનો તમને સાંભળું છું, અરે, હું સાહેબ. એમ તો કહું છું, નાના માણસે તો કર્યું સરકારની છે, યુનિ- એની નાના માણસની ભૂલને કારણે એના આખા પરિવારને ભોગવવું પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે. હવે સરકારને જ્યારે ખબર આ થયું એટલે સરકારને ખબર ભૂષણભાઈ, પડશે, રાષ્ટ્રીય પોલીસને સન્માનની ખબર જ્યારે પડશે. વાત આવે ને તો હું અપેક્ષા રાખું એક રાષ્ટ્રીય નાગરિક સન્માન તરીકે. સ્તર ઉપર બસ તો પછી એ જ દિલ વાત ઉપર કરું. બેદરકારી તો છે જ નહીં. એક એક બુંદમાં રાષ્ટ્રીય સન્માન હું આપને છે, અને દરેક વ્યક્તિને ચોક્કસપણે હોવું જ જોઈએ. આટલી ચોક્કસ ભૂષણભાઈ, વાત એક જો કરી એમ. તો હું આપને કહી દઉં, દર્શકો અજાણ હશે પણ આજે જાણીતા થઈએ. આ ચર્ચાની અંદર ભાગ લેવા માટે ભાજપ તરફથી આપના પ્રવક્તા કિશનસિંહ આવવાના હતા, કોઈક કારણસર તેઓ રદ થયા, બરાબર છે. આપ આવ્યા છો. આપે કીધું, હું એને શાંતિથી માનું છું કે મારી પાસે વિષયની પૂર્વ તૈયારી છે નહીં, પણ હું હજુ પણ ડંકાની ચોટ ઉપર કહું છું ભૂષણભાઈ
કે આ એવો કોઈ વિષય નથી કે જેની તૈયારી કરવી પડે. રાષ્ટ્રધ્વજનું જો અપમાન થતું હોય અને તમે જોઈ અને તમે જો એના એની ફેવરમાં બોલી નથી તૈયારી એટલે મને એટલું તો જાણીને આવત ને કે આવું આજે બન્યું છે. હર્ષભાઈ છે એ માત્ર કાયદાકીય માર્ગદર્શન જ આપી રહ્યા છે. સીધી વાત છે, આ બેદરકારી છે. સુજલભાઈ, બેદરકારી તો મેં પહેલા આટલી બધી ચર્ચા પહેલા કીધું કે લગાવવા વાળાની ભૂલ છે. જી, એવું એની લગાવવાળાની ભૂલ છે, સુપરવિઝન કરવા વાળાની નહીં. એની પાછળ જે આવે ને, હવે એ એમ કહે ને કે ભાઈ મેં આના કહેવાથી લગાવ્યું, મેં આને મને આપ્યું, આનું સુપરવિઝન કરતા હતા. આખા રોડ ઉપર રાષ્ટ્રધ્વજ લગાવવાનો કોન્ટ્રાક્ટ XYZ કંપનીને આપી દીધો. પછી આપણી જવાબદારી હતી કે વિદેશના લોકો જ્યારે આવે, હું તમને બોલા દઉં, વિદેશના લોકો આવે પહેલા આપણે જોઈ લઈએ કે આપણો રાષ્ટ્રધ્વજ બરોબર લાગ્યો છે કે નહીં. ખાલી આટલી વાતથી સહેમત થાઓ. સુજલભાઈ, હા પાકું લાગવું તો આપણે એ નથી જોઈ શક્યા. નહીં આપણે 200 ગાડી આવી કે નથી આવી, જમવાની ડીશ તૈયાર થઈ કે નથી થઈ, એ બધામાં પડ્યા. દરેકના વિભાગ જુદા જુદા હોય ને. તો આ જે વિભાગ હતો એની જવાબદારી ભાર્ગવ, એની જવાબદારી નક્કી થવી જોઈએ. મહાત્મા મંદિરની જવાબદારી મહાત્મા મંદિરની હોય, રોડવાળાની જવાબદારી રોડવાળાની હોય, ઇવેન્ટવાળાની જવાબદારી ઇવેન્ટની હોય, હોટલ બુકિંગવાળાની હોટલ બુકિંગની હોય, આવેલા મહેમાનોને એરપોર્ટ ઉપર સ્વાગત કરવાવાળાની જવાબદારી સ્વાગત બુકિંગની હોય, એને ટ્રાવેલ કરવાવાળાની. એટલે જુદા જુદા વિભાગની અંદર કામ કરતા હોય. આ જે વિભાગને આ કામગીરી સોંપી હોય એને પણ ગંભીરતાથી વિષય લેવો જોઈએ. જી ગિરીશભાઈ. ભૂષણભાઈએ બહુ ખૂબ લાંબી અને બહુ સારી વાત કરી, પણ ભૂષણભાઈ એવું નથી બોલ્યા કે હું સરકારના ટીવીના માધ્યમથી કહું છું કે જે તે અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કેસ દાખલ કરવો જોઈએ. ના પ્લીઝ, હવે હું આપ બોલ્યા તો ભૂષણભાઈ એમ કીધું કે એક તો માણસ આઈડેન્ટિફાઈ નથી થતો, એ પહેલા ભૂષણભાઈ જાતે જ નક્કી કરી દીધું કે આ માણસ અભણ હતો. હું એમ કહું છું કે અભણ હતો કે નતો એ પણ કોઈ આપણી પાસે સાબિતી નથી. ત્રીજી વાત એવી થાય છે સાહેબ કે આ વકીલશ્રી છે કે કોઈ માણસ કોઈનું ખૂન કરી નાખે ને એમ કે ભાઈ મને 302ની કાલમની ખબર જ નહોતી, તો શું એને નિર્દોષ છોડી મૂકવો? કાયદાની અજ્ઞાનતા કે તો એની અંદર મેં આપને પહેલા પણ કહ્યું કે એક શિક્ષક ભૂલ કરે તો શિક્ષકને બાજુમાં રાખીને એનો પ્રિન્સિપાલ ને સ્કૂલનો સંચાલક બધાની ઉપર એક્શન લેવાનું. એક્શન લેવાનો શબ્દ આખું રિપીટ કરો તમે ટીવી. ભૂષણભાઈ એક્શન લેવાનો સુજલભાઈ, ભૂષણભાઈ એક પણ શબ્દ બોલ્યા નથી. જવાબદાર ઉપર એક્શન લેવાનું. બેદરકારીને ભૂલ, બેદરકારીને ભૂલ, આવી જ ભૂલો કરવાની હોય. ફક્ત જ્યારે તમારા પગ નીચે રેલો આવતો હોય, તમારા માનીતા અધિકારીઓ એટલા બધા ઉત્સાહમાં આવી જતા હોય, અને જે સાહેબે કહ્યું કે આ અધિકારીઓ જે છે એમને રાષ્ટ્રધ્વજની સાઇઝ ખબર નથી, રાષ્ટ્રધ્વજ કેવો બનાવવો જોઈએ, રાષ્ટ્રધ્વજના લેફ્ટ કે રાઈટમાં લગાવવો જોઈએ આ પણ ખબર નથી. અને આપણે દેશની અંદર આવડો મોટે વાઇબ્રન્ટ કરવા નીકળ્યા છીએ અને આ ગુજરાતનું અપમાન થઈ રહ્યું છે, દેશનું અપમાન થઈ રહ્યું છે વિદેશી મહેમાનોની આગળ. આ ટીવી તો વિદેશોમાં પણ ગુજરાતીઓ જોતા હશે ને એમની બાજુમાં કોઈ વિદેશીઓ પણ બેઠા હશે. આવડી મોટી વાત છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વીકારવા તૈયાર નથી કે અને બોલવા તૈયાર નથી કે જે કોઈ હોય ચમરબંધી. આમ તો વાત કરે ચમરબંધીને છોડીશું નહીં, એક શબ્દ ભૂષણભાઈ બોલી દે કે આની અંદર ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે તો હું એમને ધન્યવાદ આપું છું. ભૂષણભાઈ, ગિરીશજી જે વાત કરશે એમના પાર્ટી વતી કહે છે. ના, નાગરિક તરીકે બોલું છું, પાર્ટી વતી નહીં. મારી વાત સાંભળો, હું પણ અહીંયા આવ્યો હોઉં જી તો સરકારની કોઈ ઓથોરિટી કે સરકારના કાયદાકીયની અંદર ભાગ લઈએ ને મારું કીધા પછી સરકારે આમ કરવું પડે એવી કોઈ ઓથોરિટીમાં આવતો હોઉં તો હું આજે ચોક્કસપણે કહું ગિરીશભાઈ, એ કોણ નક્કી કરશે કે તમે સાહેબ આપ પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છો, આપના પિતા આટલા મોટા, તો એ ક્યાં કહે છે લાકડી લઈને એ લોકોને પકડવા જાઓ? પાર્ટીના સરકારમાં ચોક્કસ ફોરમમાં આપે જે માધ્યમથી રજૂઆત કરી એવી રીતે હું પણ ચોક્કસપણે રજૂઆત કરું એવી વાત હોય. અને તો એમ બી કહું કે ભાઈ આ કઈ શું ખોટું નથી રજૂઆત કરવાની, પણ એ એમની અપેક્ષા એવી હોય કે એને સજા આપી દેવી જોઈએ એવું નથી કીધું. ના ના, એક્શન લેવાની. હું એમના પર બી જઉં છું ભૂષણભાઈ. એની સજા માની લો કે અભણ માણસને ખબર હોય કે ભાઈ ખૂન કરવાથી, તો નાનામાં નાનો અભણ બી હોય ને એને ખબર હોય કે ભાઈ ખૂન કરવાથી શું સજા થાય છે. સાહેબ નાનામાં નાનો અભણ હોય ને એટલી બી ખબર હોય કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાથી શું થાય. સાહેબ આપણે અહીંયા બોલીએ છીએ એને બંધારણ, મને કેટલી કલમો કે બંધારણ વકીલ સાહેબ અહીં બેઠા છે, ભાર્ગવભાઈ જેવા તજજ્ઞ બેઠા છે, ગિરીશભાઈ બી તજજ્ઞ કે ખૂબ સારા તજજ્ઞ,
બરાબર છે, ભલે પાર્ટી એમનો ઉપયોગ ક્યાં કરે કે ના કરે એમની પાર્ટીમાં, પણ આટલા મોટા તજજ્ઞ હોવા છતાં આજ દિન સુધી ઉપયોગ ના થયો હોય. પણ મારો કહેવાનો મતલબ એટલો જ હોય કે ખૂબ સારી વાત જાણવા મળી છે, ગંભીર બાબત છે. આ ફરી ભૂલ થઈ હોય તો એનું પુનરાવર્તન ના થવું જોઈએ. એની બેદરકારી, એની જવાબદારી એને ચોક્કસપણે નિભાવવી જોઈએ. ભૂષણભાઈ, આપ એક પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છો, આપના પિતા પણ રાજકીય માથું બહુ ગુજરાત સરકારમાં મોટા ગણાતા હતા, તો આપ એવું કહીને છટકી જાઓ કે હવે ના થવી જોઈએ, ફરી બી થાય, અથવા હજુ પણ આ ફ્લેગ હટતા નથી, હજુ પણ અપમાન થઈ રહ્યું છે? માહિતી ખાતું ભાર્ગવભાઈ વધારે નિર્દેશ કરી શકશે મને કે દરેક ટીવી ચેનલમાં કઈ લાઈન કેટલા વાગે સરકારના ફેવરમાં કે વિરુદ્ધમાં બોલાઈ એનું મોનિટરિંગ થતું હોય ને તેમ છતાં પણ જો રાષ્ટ્રધ્વજ હજુ પણ આ રીતે શોપીસ તરીકે મુકાયેલો હોય તો સરકારને હું દેશભક્તિહીન કેમ ના કહું? આપ જ્યારે કહી બી રહ્યા છો ત્યારે આને ખાલી વિદેશના મહેમાનોની આગતા સ્વાગતામાં વ્યસ્ત સરકાર કેમ ના કહું, જેને પોતાના રાષ્ટ્રધ્વજનું સન્માન પણ જાળવવાની નૈતિક હિંમત નથી એવી હું સરકાર કેમ ના કહું? અને આપ એક અત્યારે પાર્ટી મૂકી દો, હું પણ એક પત્રકારિતા તને મૂકી દઉં છું, એક નાગરિક તરીકે આપ એક નાગરિક તરીકે જ મેં વાત કરી દીધી. નાગરિક તરીકે ચોક્કસપણે આની તપાસ થવી જોઈએ. મેં પહેલામાં પેલું કીધું, તમે રજૂઆત શું એક કલાક હજુ તો મેં એ બી વાત કરી કે ભાઈ આ અહીંયા આવ્યા પછી, આ જોયા પછી મને ખબર પડી. હા, પણ અહીંથી ઊભા થતા બહાર નીકળતા પહેલા હું કોકનું ધ્યાન તો દોરું. ચોક્કસ સન્માન કરું છું એ વાત, હા, તમે આપ ધ્યાન દોરજો. સલાહ અને ગિરીશભાઈ, હોવી આમના જોઈએ, ઉપર મૂક્યા પછી હોવી જોઈએ. જો એવી વાત આ છે, ભૂષણભાઈ રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે જો એક પગલું ઉઠાવતા હોય તો આ તમારી પણ જવાબદારી છે, વિરોધ પક્ષ તમે પણ છો. જો એ નથી બરાબર નિભાવી શકતી સરકાર, સન્માન જાળવી નથી શકતી, તો એ સન્માન કરવાની જવાબદારી તમારી પણ આવે છે. સાહેબ, તમે આપના ટીવી માધ્યમ- ચેનલ ઉપર ખાલી બૂમો પાડીને સંતોષ હું ના લઈ આપના શકો. માધ્યમથી કહું છું કે જો કાલે 12 વાગ્યા સુધીમાં ધ્વજ નહીં ઉતરે તો હું મારી જાતે જઈ અને હું બીજું તો શું કરી શકું? હું નહીં, સરકારના નથી. આદેશ તો તો હું બી કલેક્ટરને બીજું કરી શું કરી શકું એવું. શકું? ના, તમે જો, અરે તમે એમ કહો કે હું પણ તમારી જોડે કાલે 12 તમે વાગે કહી દો કે હું પણ કાલે 12 વાગે XMLA. ભાઈ મારી વાત હવે સુજલભાઈ, એમને શું કીધું કાલે 12 વાગ્યા સુધી? મેં તો શું કીધું, અહીંયાથી અડધી મિનિટ અહીંથી નીકળીને બહાર. તમે એટલું કહી દો ને કેટલી કે મિનિટ, કાલે 12 કેટલી? વાગે તમે તો આવતીકાલે 12 સાહેબ, વાગ્યા 12 વાગે એટલા માટે કે વાત હું કરી. જઉં ને, મેં તો સુરેશભાઈ, તો મારી અહીંયાથી ઉપર ઊભા કેસ થઈને ચૂકી બહાર જાય. જવાની તમે વાત પૂછીને કરી. અડ્યા છો. આને રાષ્ટ્રભક્તિ કહેવાય. સાહેબ, હું અત્યારે રાષ્ટ્રભક્તિ જઉં ને, આ કહેવાય. ના, ના, ભૂષણભાઈ મને વધારે- ભગતસિંહને મને યાદ સમય રાખવાના, નહીં, નહીં, મહાત્મા મને- ગાંધીને યાદ તમે મને રાખવાના, સમય સુભાષચંદ્ર આપો, બોઝને 10 યાદ મિનિટનો. રાખવાના, તમે અને એ મને- પ્રશ્નને તમે સાઈડમાં મને મૂકો સમય કે આપો. કોને પૂછીને હું આવ્યો છો. હું જવાબદાર આવું તમારી લોકોનું સાથે. ધ્યાન દોરું અહીંયા અરે, બેઠા. હું આવું. અત્યારે તો તમારા- પછી તમારા તમે કલેક્ટર સાહેબ તમારી જેમ હમણાં કાલે મને 12 પૂછીને વાગ્યા તમને સુધી કોને રાહ ના પૂછીને? જો. આ સરકારી મિલકત અને 12 વાગે કાલે હું જાહેર કરીને ટીવી મીડિયા ફોટોગ્રાફરની આવે એટલે ફોટા પડાવું નેતાને ફેસબુક નેતા એ બનવાનું કરતા સાચા અર્થમાં ધરતીના નેતા બનો. આવી જાઓ, તો આપણે તમારો જઈએ. સ્વીકાર ચલો થશે. તમે બંને અત્યારે ધરતીના આપણે નેતા. જઈએ. ચલો તમે હું બંને સાહેબ ધરતીના. એટલા માટે કહું છું કે મારા કલેક્ટર સહયોગીની એક પોલીસની ટીમ ગાડી અત્યારે હમણાં આવી જાય તમારા તો જોડે હું આવે ઉપર છે. ચડું તો અને સીધો મને પકડી જાય. આ ચઢાવવાળાને ના પકડે પણ મને પકડી જાય. કારણ કે હું કોને પૂછી નડ્યા તમે? હું હર્યું? તરત જ હમણાં સવાલ આવીને ઊભો રહે. બાકી દર્શકો, તો રાષ્ટ્રધ્વજનું તમારા અપમાન જેવા થતું હોય નેતાઓ તો ને એટલે દરેક હું- દરેક નાગરિકનું લોહી હું ઉકળી જાય. કોંગ્રેસનો વરિષ્ઠ નેતા છું એવું કહેવાય તમે. અરે ના ચાલે આમ તો નેતા સાહેબ, કોઈ નેતાઓને પણ તમારી જોડે કોઈ સરકારના પૂર્વ કોઈ ધારાસભ્ય પાર્ટી પણ હોય છે. તો આપણે કેવું કાર્ડ કાઢીએ છીએ? એક મિનિટ. કોઈ ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા હોય તો આપણે કેવું ખિસ્સામાંથી કાર્ડ કાઢીએ છીએ? હું તમે કોંગ્રેસનો ચિંતા નેતા છું, ના હું કરતા. ભાજપનો નેતા છું. તો તમારા- આમાં તમને કલેક્ટરની તમારી બીક લાગે છે? ભારતીય જનતા શા પાર્ટી- માટે બીક લાગે આ- તમને? આ દુનિયામાં શેના મોટામાં માટે મોટી પાર્ટીનો એક રાષ્ટ્રભક્તિ પણ માટે કાર્યકર તમારે નથી કાલે 12 સુધારવાનો. વાગ્યા સુધી રાહ જોવી પડે? તમે અમારી રાહ શું કરો? તો પછી આ દુનિયાની મોટામાં મોટી રાજકીય પાર્ટીનો એક પણ કાર્યકર ત્યાં જવા તૈયાર નથી હજુ સુધી. અને અમને શિખામણ આપો છો તમે? અમે કોઈ કર્યું છે શિખામણ તમે? નથી આપી. તમે કર્યું છે ને કોઈ દુનિયાને શિખામણ બતાવ્યા નથી પછી અમે સુધારીશું. બાકી તો જંગલ મેં રાષ્ટ્રધ્વજ મોર પર- નાચા કિસને દેખા? આ તો આપ શ્રીની ચેનલે ના બતાવ્યું હોત તો આ તો માને નહીં. આવતીકાલે તો માને જ નહીં ભૂષણભાઈ કે ભાજપનો કોઈ નેતા કે અમારી ભૂલ થઈ છે. પણ ના આ તો જોયું તો ના જ બતાવ્યું. માની નહીં. આ તમે બધાએ હવે આ તો- જોયું તો મેં માન્યું તો મેં માન્યું. ના ના સાહેબ, બાકી તમે આયા તો તમને ક્યાં ખબર હતી? અમારી વાત તમે હું અહીંયા એમ તો કહું, તમને હું ક્યાં ખબર તમારી- હતી? હું એની તો વાત પછી નથી કરતો. જોયા પછી તમે પણ જોયા પછી પણ માનવા તૈયાર ના થાવ તમે. તમે માન્યા માનવા પછી તૈયાર હું એ ના થાવ. વાતને વળગી રહ્યો હોઉં કે ના ના બધું સાચું તમે છે. બધી વાત અમારા માણસ- સાચી, એટલે આમ ભૂષણ સરકારે ભાઈ, કીધું બરાબર છે. ટીવી તમે ચેનલમાં- આવું કીધું હોય ટીવી તો ટીવી તમે મને ચેનલમાં વ્યવસ્થિત કરો. ટીવી ચેનલનો આજ તો એક ફાયદો છે કે તમે જૂઠું બહુ લાંબુ નથી લઈ જઈ સાચી શકતા. વાત છે. ઠીક છે, તમારી સામે જે દર્શકો હોય જ છે અને જોતા જ હોય છે,
પણ અત્યારે તમે જે કહો છો કે ભાઈ ટીવી હું ચેનલનો એક ફાયદો સાહેબ, એટલો હોય છે સાહેબ, જૂઠું બોલી દારૂને- શકાય છે મારી વાત સાંભળો. વારંવાર બદલી બોલી શકાય છે કોણ બોલે છે? નહીં અને સમયાંતરે કાલે જુદી વાત કરી હોય તો આજે જુદી, ગઈકાલે ગિરીશભાઈ આજે કંઈક વાત કરી હોય ને તો કાલે જુદી વાત કરી શકે. ના, અને ના. પછી એ ભાજપનું આપણે- culture છે, એ flipping એ નથી કોંગ્રેસનું આવતું. નહીં, એ ભાજપનું રાષ્ટ્ર culture છે. રાષ્ટ્રધ્વજ પર કોઈ રાજનીતિ નહીં, સીધું નહીં હોવી સટ જ. જોઈએ, નહીં હા, હોવી નહીં. જોઈએ, સ્વાભાવિક. માને છે સ્વાભાવિક. એટલે હું કહું છું એ તમે ઉતારવા માટે તૈયારી કરો. હા. હું એને દુનિયા સામે મૂકવાની તૈયારી કરું છું અને તમારી જોડે ઊભા રહેશે ભૂષણભાઈ, ભૂષણભાઈ. અત્યારે અને જઈએ સૌથી અમે. મહત્વની મારી વાત ગાડીમાં. કે કોઈ પૂછવા આવશે ને તો તમારે તમારું કાર્ડ બતાવવું પડશે ને એ પહેલા એ કહી દેશે કે હું આ પક્ષનો પૂર્વ ધારાસભ્ય છું ને હું મારા દેશના રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે અહીંયા ઊભો છું. બરાબર છે. ભૂષણભાઈ, હું બરાબર છું? સહેમત થાવ છો આ વાતથી? હા, મેં તમને પહેલા તો કીધું આ ચર્ચા પછી જ આપણે આ કામગીરી હાથ ધરીએ છીએ. કરીએ. ઠીક છે, તો હું અહીંયા ચર્ચાને વિરામ આપું છું. હવે કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ ના, રહેતી આક્ષેપની નથી. રાજનીતિ એ ખૂબ નથી. સારી વાત છે કે ચલો કોઈ ભૂલથી જાણતા અજાણતા જે પણ રીતે થયું હોય, પણ આજે આ મંચ ઉપરથી બેસીને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાની એક તૈયારી, એક પગલું તો ઉઠાઈ રહ્યું છે. 100%. હું ગિરીશભાઈ તમારો પણ આભાર વ્યક્ત કરું છું, ભૂષણભાઈ આપનો પણ આભાર વ્યક્ત કરું છું, ભાર્ગવ ભાઈ આપનો પણ ગુજરાતી આભાર જનતા વ્યક્ત વતી હું તમારો આભાર માનું કે તમે ખૂબ સારી વસ્તુ લઈ આવે અને સારી વસ્તુ લોકો સમક્ષ મૂકે અને આજે કેટલું જ્ઞાન આપના માધ્યમથી કે આ ચર્ચાના માધ્યમથી મને નહીં 6 કરોડમાંથી ઘણા લોકોને મળ્યું હશે. એ બી ભૂષણભાઈ, ઉજાગર અમારા કરશે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો આ જ પ્રયાસ હોય છે. હર્ષ આપનું પણ સ્વાગત કરું છું. તો આ હતી ચર્ચા રાષ્ટ્રધ્વજના સન્માનની. કોઈ પણ દેશ હોય, રાષ્ટ્રધ્વજ માટે જ્યારે એના યુવાનો શહીદી વોરવા માટે તૈયાર થતા હોય ત્યારે દેશની અંદર રાષ્ટ્રધ્વજનું અપમાન કોઈ પણ રીતે જાણે અજાણે કિન્નાખોરી રાખી અને કઈ પણ રીતે એ ચલાવી લેવામાં ના આવે. આજે ચર્ચા દરમિયાન બંને પક્ષ એક થયા. આ જ તો દેશભક્તિ કહેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, પણ જ્યારે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાની વાત આવે ત્યારે બંને પક્ષ ભેગા થઈ જાય છે. ઇન્ડિયા ન્યૂઝનો આ જ પ્રયાસ રહે છે, ક્ષતિઓ તમારા સમક્ષ લાવી અને એને સુધારીને તરત ને તરત જ સન્માન જાળવવું. ફરી આવી એક ચર્ચા સાથે આવીશ. ત્યાં સુધી મને રજા આપજો અને આપ જોતા રહો આપનો મનપસંદ કાર્યક્રમ ભયાજી સ્માર્ટ. નમસ્કાર. सच्चाई छिप नहीं सकती बनावट के उसूलों से कि मोदी जी की नाकामी बच नहीं सकती झूठ के जुमूलों से न रोजगार दिया नोटबंदी ने मार दिया देश से खिलवाड़ किया और राफेल में भ्रष्टाचार किया पूरे देश की साख डुबो दी मोदी मेरे मोदी मोदी मेरे मोदी पहुंचा के अंबानी को फायदा प्रतिष्ठा अपनी खो दी मोदी मेरे मोदी मोदी मेरे मोदी वो फोर्स घोटाले वाले हम पर कीचड़ उछाले पूरे कालिक में डूबे ऐसे ये नाम वाले राफेल की डील हमारी इनके मुकाबले सस्ती बेमान है वो लड़ाकू मिटा दे दुश्मन की हस्ती इनके हाथों में थी सत्ता डील लटका के क्यों रखा राफेल सौदा था जरूरी देश को ये भी बता अदालत ने भी माना जरूरत जांच की नहीं लेकिन कांग्रेस को लगे तो कहें ये वो सही हो दावों में इनके जान है कम आरोपों में ये माहिर राहुल मेरे राहुल राहुल मेरे राहुल कब तक मजे लूटेंगे सत्ता के